તો હેલો મિત્રો, તો ફરી આપણે એક નવા પાંગા જેવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો સૌ પ્રથમ બધાને જય માતાજી. ને આપણે ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે. ને અત્યારે આપણે ખેતરમાં આવો છે. તો આ ખેતરમાં આપણે અત્યારે પાણી વારવા આવી ગયા છે. ને મિત્રો અત્યારે મોસમ કાંક આવો છે, વાદળ છે, અને અત્યારે કાંઈ એમ ખાસ દેખાય એવું નથી. ને આપણે આ પૂતળા બાપાની ડેરીએ બેઠા હતા. ને અત્યારે પવન એ કાંઈ ખાસ આવો છે, ઠંડો ઠંડો પવન છે. ને અત્યારે મિત્રો કામ કરવાની એવી મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે. ને અત્યારે આપણે આ વેફર ખાવાના છે મિત્રો. આપણે હવે બાલાજીની વેફર ખાવાના છે મિત્રો. પૂતળા બાપાની ડેરી આપણે આમ બેઠા છે ને પવન છે ને વરસાદનો માહોલ બતાવે છે મિત્રો. તો જો વરસાદ આવી જાય તો આપણે આમાં પાણી વારવાનું નહીં મળે. તો આ વરસાદને લીધે પાણી પી જાય આમાં. તો આપણે અત્યારે વરસાદ આવી છે તો પાણી નહીં પીવડાવવું પડે, નકર પીવડાવવું પડી જાય. ને તો મિત્રો અત્યારે લાઇટ નથી આવી, 2 વાગ્યા હતા ને લાઇટ નથી આવી. વહી જામ ને વરસાદ કે હું આવું તો વરસાદની વેકે આપણે અહીંયા બેઠા છે પલોઠી વારી નહીં. ને જો અત્યારે લાઇટ આવી જાય તો મજા આવી જાય, કેમ કે આપણે તો पानी वारछू. इसका तो कुछ नक्की नहीं, क्योंकि आएगा तो आएगा, नहीं तो चला जाएगा उसके घर को. तो अभी राह देखेंगे उसकी, क्योंकि मेरा ये पांगा जवाब व्लॉग है. और जो आपको अच्छा लगे व्लॉग, अच्छा लगे तो लाइक कर देना અને ચેનલ को सब्सक्राइब कर देना. तो चलो आगे आगे बढ़िए. जो કંઈક જોવા નવું કન્ટેન્ટ મળે તો ચાલો આગળ વધીએ. તો મિત્રો આપણે અત્યારે ઘેર જઈએ છીએ, કેમ કે વરસાદ આવી ગયો છે મિત્રો. છાટા જરી પડે છે. આમાં તો કાંઈ ખેતર નહીં પલરે. તો આપણે હવે 2 કલાક વાટ જોવું. જો 1 વાગ્યાના કલાકમાં લાઈટ આવી જાય તો આપણે આવશું પાછા. તો અત્યારે આપણે ઘેર જઈએ છીએ મિત્રો. ઘેર પૂગી જશે ને આપણી ये वाइट गाड़ी है स्प्लेंडर. तो ये अपनी काली काली भैंस है, એટલે काली काली भैंस के धोरे धोरे दांत. हाँ बोली, ये बोली मेरे धोरे दांत है. ओके. ये अपना कुछ नारियल है, ये अपनी नन्ही केड़ है, ये अपना खेत है छोटा सा. तो चलो तुमको दिखाते हैं. तो ये छोटा सा अपना खेत है, तो तुम भी देख लो मित्रों, क्योंकि अब तुम डेली देखोगे ये खेत. तो मित्रों देखो, इसमें नन्हे नन्हे फूल है. ये कुछ नया वाला फूल है मित्रों, दिखाते हैं आपको. तो ये कौन से प्रकार का फूल है तो कमेंट में जना देना मित्रों. तो ये अपना पपैया है, तो इसमें पक चुका है, ये पक चुका है. तो पकेगा तब तोड़ेंगे. ने ये मित्रों अपने कांटे वाला कुछ झाड़वा चौफा है, तो खाएगा तब मिलेगा, नहीं तो ऐसे पड़ा रहेगा. और ये दाडमड़ी है अपनी छोटी वाली. और ये अपनी जमरुखड़ी है मित्रों, उसमें जमरुख है वो दिखेंगे नहीं, तो आपको दिखाते. तो ये रहे छोटे छोटे जमरुख. और ये अपना छोटा सा सामान है ने ये अपना फूल झाड़ का झाड़ है. तो चलो आगे मिलते हैं मित्रों. तो मित्रों આપણે 10 વાળી વેફર લાવ્યા હતા, તો આપણે આને આપણે ખાશું. ને જો તમારે ખાવી હોય તો દુકાનેથી લઈ આવજો, કેમ कोई बात नहीं. चलो इसको तोड़ के खाते. तो अभी तक वेफर से मित्रों, तो चलो खाइए. तो मित्रों लाइट આવી ગઈ છે, તો આપણે ખેતરમાં પાણી ભરવા જશું. તો ચાલો આગળ જઈએ, કેમ કે હવે લાઇટ કે વરસાદ તો નહીં આવે તો મારે જ મહેનત કરવી પડીએ. તો ચાલો આપણે આગળ ના જઈએ. મિત્રો આપણે આ પોપિયું પાકી ગયું છે, તમને તો નહીં દેખાતું હોય, કેમ કે કેમેરો આપણો બહુ ખાસ નથી. તો તમને જો આ કેમેરાનું રિઝલ્ટ સારું લાગે તો જરાક એડજસ્ટ કરી લેજો. તો ચાલો આપણે હવે એના ખેતરમાં જઈએ પાણી ભરવા. મિત્રો આપણે પૂગી જશે ને પાણી કાંક આવું કાઢે છે ધીમું ધીમું. તો આમાં તો આપણે એડજસ્ટ કરવું જ પડશે, કેમ કે આમાં આપણે પાણી વારવાનું છે, એટલે બહુ ટાઈમ લાગી જશે. તો ચાલો આપણે પાણી વારવાનું ચાલુ કરી દઈએ. તો અત્યારે પાણી ક્યાં પીગું છે તમે જોઈ લો, પછી મને કહો કે વારું કે ન વારું. તો ચલો તમને બતાડું. તો મિત્રો હવે વારવાનું થાય કે ન થાય કોમેન્ટમાં જરાક જણાવી દેજો. અત્યારે આપણે ઘેર જઈએ છીએ ને તમને મારું ખેતર દેખાડું નાનું
નાનું એવું. તો આ શું છે એ કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો. ને ઓલી છે જેવા છે મિત્રો, ને આ છે ચોરાફળી. તો મિત્રો ચાલો તમને દેખાડીએ. તો આ છે ગગડાની જેવું ચોરાફળી, ને ભીંડો છે, ને ચક્કર છે, ને મિત્રો આવું કાંક છે આપણે નાસ્તા પાણીનું છે. તો મિત્રો તમે પાછા કહેતા કે પાછી લાઈટ વધી જશે, તો નહીં મિત્રો. તો અહીંથી આપણે પેપ રાખ્યું હતું ને, એ આમ પાણી જતું હતું એટલે એ ઉતરતું પાણી હોય ને. કોઈ દી મિત્રો આ પેપેથી આમ પાણીવાળો તો કોઈ દી છડે નહીં, એટલે આપણે આ પાઇપ છે એ આને અરે જોટિંગ કરી દીધો છે ને. હવે આપણે સામેથી ચાલુ કરવાનું છે એટલે અહીંથી વરાતું જાય પાણી ને. આપણે અહીંયા પાઇપ જોટિંગ કરી દીધો છે મિત્રો. ને અત્યારે પાણી આ ક્યારો વરી ગયો છે ને અત્યારે આપણે સામે સીધું કરવા જવાનું છે મિત્રો. તો ચાલો ના નીકળીએ. તો મિત્રો અત્યારે આપણે મોટર ચાલુ કરવા આવ્યા છે. તો આપણે પહેલાં લેશું લાકડી, ને લાકડી વેથી દબાવશું ये साहब. तो डरने कैसे कैसे लोग रहते हैं यार. और चालू हो चुका है. તો મિત્રો ફાઇનલી કોંગ્રેચ્યુલેશન કહી દઉં તમારા ભાઈને, કેમ કે પાણી આવી ગયું છે મિત્રો. આપણે જેમ કર્યું હતું એમ જ ઠીક હતું ને પાણી આવી ગયું છે મિત્રો. ને અત્યારે કંબાડે ચાલુ છે, કંબાડું મિત્રો. ને અત્યારે પવનની ચોટા લેતો આવે છે ને મારા જેવાન તો કાંક ઉડાડી જ દે. ચાલો અત્યારે પાણી વારી લઈએ પેલા. તો મિત્રો આપણે ફાઇનલી પાણી વાળતા હતા ને ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો છે ને. કોમેન્ટમાં લખી નાખો મિત્રો અત્યારે કેવું દેખાય છે સૂર્ય દેવતા. તો જરાક કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આપણે ફાઇનલી પાણી વારી લીધું છે મિત્રો. અત્યારે ફાઇનલી પગું બગું હાથ ધોઈને તો મિત્રો અત્યારે ખાવા માટે ત્યાર છે મિત્રો. ભૂખ લાગી છે તો અત્યારે આપણે ખાવા જઈએ છીએ. ઠામડા લઈ લઈએ, બાઈકો લઈ લઈએ ને પછી આપણે ખાવા જઈએ. ભૂખ લાગી છે તો આપણે અહીંથી હવે કરચો લઈ લઈશું. તો એ તો થોડોક ભરાઈ ગયો છે અને મિત્રો હવે ફાઇનલી આ ચકુસ લઈ લીધું છે. તો અત્યારે આમાં આપણે શું લેવાનું છે તો ચાલો તમને બતાડીએ છીએ અમે. તો મિત્રો આપણે ફાઇનલી ઘરમાં પૂગી જશે મિત્રો. ઘરમાં પૂગીને આપણે હવે જાચું અંદર જા કે ખુફિયા ખજાના ખોલે ગયે એટલે 4 બંગડીવાળું ફ્રીજ છે. અને અત્યારે આ ડબ્બામાંથી આપણે ખજાનો કાઢવાનો છે. કોમેન્ટમાં ચડાવી દેજો કે હું કાઢામાંથી હું. તો આપણું આ પોપિયું છે, આ માખણ છે મિત્રો. તો મિત્રો અત્યારે એમાં છે કાલી કાલી ભેંસનું ધોરું છું. તો અત્યારે આપણે એને હલાવી ને આમાં ભરી લઈએ મિત્રો. એક ગ્લાસ બે કાંઈ નહીં થાય તો બીજો ગ્લાસ ભરી લઈએ મિત્રો. તો અત્યારે નહીં દઈ દીધું છે આપણે. તો ચાલો ધોળી ધોળી ભેંસ કો કાલું કાલું દૂધ, એટલે કાલી ભેંસ કા ધોળા દૂધ. તો ચાલો મિત્રો આપણે કિચનમાં પૂગી ગયા છે. આને અહીંયા મેકશું રીંગણાનો ઓલો, એટલે રીંગણાનો ઓરો છે લઈએ. તો મિત્રો આમાંથી કાઢી લીધું છે ને બહુ વધારે આવી ગયું છે તો આમાં હવે નખાય નહીં. તો આપણે ઢાંકણું દઈ દઈએ ને હવે આપણે ખવાય ને તો એ ખાવું પડશે મિત્રો. તો ચાલો ખાઈ લઈએ પહેલાં ઠંડી. તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે સરસ મજાનો. પેપર મરાઈ ગયું છે ને આપણે ટૂંક સમયમાં વાતે કહેવાની હતી ને વાતી છેમરા જેવી છે. તો ચાલો આપણે પહેલાં એ વાત કરીએ. તો વાત કર્યા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને પછી લાઈક કરી દેજો સરસ મજાની. ને હવે આપણે પહેલાં અહીંયા બેઠી જાય શાંતિથી મિત્રો ને પછી તમને હું વાત કહું છું. તો વાત કાંઈક એવી રહેવાની છે મિત્રો. તો આપણે ફાઇનલી પાણી તું સમજા નહીં, बहुत तेज हो रहा है. નાસ્તો બાસ્તો કરીને હવે આપણે અહીંયા આરામ કરશું. કેમ કે અત્યારે મિત્રો લાઈટ તો છે થોડી ઘણી, તો પંખો ચાલુ કરી દઈશું. ને મિત્રો વિડીયો થઈ જાય જાજો લાંબો ને લાંબો કરવાનો થતો નથી મિત્રો, નકર તમને જોવામાં મજા નહીં આવે. તો આપણે નાનો એવો વિડીયો છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા મળીએ નવા બ્લોગમાં. આવાના બ્લોગ આપણે મળતા રહે. તો આવો બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ને પછી લાઈક કરો. તો જય માતાજી બધા મિત્રોને. તો મિત્રો લાઈક કરવામાં ચરમાતા નહીં ને સબસ્ક્રાઈબ કરવામાં ચરમાતા નહીં. ઓકે મિત્રો, ચલો બાય બાય.